હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજાર નિફ્ટી 25,000 ઉપર ટ્રેડ થઈ અને થોડુંક ફિસલી થોડુંક પ્રોફિટ બુકિંગને કારણે સહેજ નીચું આવ્યું છે. અને કાલના બજારની વાત કરો તો સેન્સેક્સ 81,635 329 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો. નિફ્ટી 24,967 97 પોઈન્ટનો વધારો. બેંક નિફ્ટીમાં 10 પોઈન્ટનો ઘટાડો તો સપાટ હતો. મિડકેપમાં 57,701 71 પોઈન્ટનો વધારો. અને એનએસસી ઉપરના કુલ શેરોમાં 1298 શેરો વધતા હતા અને 1493 શેરોમાં ઘટાડો હતો. હવે આજની વાત કરીએ કે આજની બજારમાં ગિફ્ટ નિફ્ટી 60 પોઈન્ટના ઘટાડા સાથે 24,930 ઉપર ટ્રેડ થઈ ગયું છે. આજના મોટા સમાચારોમાં અમેરિકાએ જે 27 ઓગસ્ટની ટેરિફ લાગવાની જે ડેટ છે એના પહેલાં નોટિફિકેશન ટેરિફનું બહાર પાડી દીધું છે. અને હવેથી 27 તારીખથી મધરાતથી ટેરિફ 50% થઈ જશે. મિત્રો, આજે 26/8/2015 કાલની તારીખથી ટેરિફ ભારત માટે 50% અમેરિકા કરી દેશે. અને ભારતે પણ કાલે પોતાના બયાનમાં ભારત ટેરિફને મુદ્દે ઝૂકશે નહીં. અને જે નાની કંપનીઓ છે, નાના કેપિટલ ગુડ્સ છે, જે અમેરિકામાં જે વસ્તુની ખૂબ નિકાસ થાય છે તેને રક્ષણ કરશે. અને જીએસટી કાઉન્સિલની બેઠક પણ 2 દિવસમાં મળવાની છે. એમાં એના માટે નવું પેકેજ કે નવી પ્રોત્સાહન રીતે શું કરવું એના માટે સરકાર વિચારી રહી છે. હવે ભારતીય બજાર જો આ ટેરિફનું તારી જો કમજોરી આવી હોત તો ખૂબ મોટી કમજોરી આવી શકી હોત. પરંતુ બજારે જે 50% ટેરિફ છે એને પચાવી લીધી છે મિત્રો. અને ભારત કમજોર નથી. હવે તમારે થોડીક એક બીજી એસઆઈપીની મારે વાત કરવી છે કે એસઆઈપીને જરીએ લોકો ખૂબ પૈસા કમાઈ રહ્યા છે. કયા લોકો? કે જે લોકોએ 10 વર્ષ પહેલાં એસઆઈપીથી રોકાણ ચાલુ કર્યું છે, આજે સારું એવું એમના પાસે પ્રોફિટ છે. જેને 15 વર્ષ 20 વર્ષ થયા છે, જે એસઆઈપીની શરૂઆતથી ત્યારથી જે રોકાણ કર્યું છે, એ લોકોને 15% ઉપર રિટર્ન, 15, 20, 25% રિટર્ન મળી રહ્યા છે. અને એ લોકો આજે કહે છે કે એસઆઈપીમાં રોકાણ કરાય. અને અત્યારે જે જુલાઈ મહિનો પચી ગયો ત્યારે એસઆઈપીથી 28,464 કરોડ રૂપિયા એસઆઈપીમાં દર મહિને આવી રહ્યા છે, જે 4.38% વધારો દર મહિને દર્શાવે છે. અને ભારતીય નિવેશકો હવે મેચ્યોર થયા છે. લોકોને ખ્યાલ છે કે એફડીમાં કે બીજા પૈસા રાખવા કરતાં જે ભારતીય શેર બજારમાં એસઆઈપી દ્વારા રોકાણ કરવું એ સારું છે. સ્મોલ કેપ ફંડ 15થી 20% રિટર્ન આપી શકે છે. મિત્રો, તમે કોઈ પણ સ્મોલ કેપ ફંડમાં એસઆઈપી કરો તો તમને 15થી 20% રિટર્ન આપવાની 100% ઉમેદ છે. અને 50,000 કરોડ મહિનાની એસઆઈપી ભારતમાં આવી શકે છે આવનારા સમયમાં. દર મહિને 50,000 કરોડ લોકો એસઆઈપીના જરીએ શેરબજારમાં આવશે એની કોઈ નવાઈ નથી આવનારા સમયમાં. આપણે ડીઆઈ માર્કેટમાં જે આપણા એસઆઈપીના જરીએ પૈસા આવે છે, જે મ્યુચ્યુઅલ ફંડ છે, જે લોકલ ડોમેસ્ટિક ફંડો છે, એ આ ગિરાવટના બજારમાં જ્યારે બજાર નેચું જોતો ત્યારે ખૂબ મોટી ખરીદી કરી. અને જ્યારે હવે વધારે બજાર ધીમે ધીમે બજાર ઉપર જશે ત્યારે એ રિટર્ન લોકોને મળવા મળશે જેણે એસઆઈપીમાં રોકાણ કર્યું છે. અને રિટાયરમેન્ટ માટે, બચ્ચાના શિક્ષણ માટે લોકો ધૂમ એસઆઈપી કરી રહ્યા છે. હવે કયા સેક્ટરો અત્યારે ફોકસમાં છે મિત્રો? ભારતના કયા સેક્ટરોમાં તમારે રોકાણ કરી શકાય
એવા સેક્ટરો કયા છે મિત્રો? કયા સેક્ટરમાં નિવેશકો વધારે રોકાણ કરી રહ્યા છે અને કયા સેક્ટરોમાંથી રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે એના આપણે 100 સેક્ટરો આજે કન્ઝ્યુમર કે જીવન જરૂરિયાતની ચીજો એફએમજી એ કન્ઝ્યુમર એટલે કે આજે મોટા મોટા મોલ્સ રિટેલ મોલ ચાલુ છે અને દરરોજ લોકોને જરૂર પડે એવી વસ્તુઓ જે વેચે છે એવી કંપનીઓ, ઓટો કંપનીઓ. મિત્રો, ઓટો કંપનીઓનો જમાનો છે. ભારતની જે ઈવી સેક્ટરની કંપનીઓ છે, જે ઈવીનું પ્રોડક્શન ચાલુ કર્યું છે, એવી કંપનીઓ 2 વ્હીલર અને 4 વ્હીલર આ બધી કંપનીઓ ચાલવાની. ચોથું સેક્ટર છે હેલ્થકેર. હેલ્થકેર એટલે કે ફાર્મા સેક્ટર. ફાર્મા સેક્ટરનું દવા બનાવતી કંપનીઓ, હોસ્પિટલ ચલાવતી કંપનીઓ. ભારતની વસ્તી 140 કરોડ છે. હેલ્થકેરનો બિઝનેસ ખૂબ મોટો છે. આ પણ સેક્ટર ચાલશે. સિમેન્ટ અને મિડકેપ આઈટી આ બંને સેક્ટરો મજબૂત છે. મિત્રો, મિડકેપ આઈટી, નાની મિડકેપની કંપનીઓ, આઈટીની કંપનીઓ દોડવાની છે અને સિમેન્ટની જે કંપનીઓ છે એ પણ દોડશે. એનબીએફસી કંપનીઓ સેક્ટર પણ સારું દોડી શકે છે. હવે યુએસને ભારત પર વધારાની ટેરિફ 25% ટેરિફનું નોટિફિકેશન જારી કરી દીધું છે અને ભારત પર કાલથી એટલે 27 તારીખથી ટેરિફનો અમલ થશે. અને આજે ખાસ સમાચાર એ છે કે વિક્રમ સોલાર, શ્રીજી શિપિંગ, પટેલ રિટેલ, જીએમજી એરોમેટિક્સ, આ 4 આઈપીઓ જે મેઇન બોર્ડના હતા એ આજે લિસ્ટિંગ ડેટ છે. અને કોઈ મિત્રને લાગ્યા હોય અને કેવું પ્રોફિટ થતું હોય તો એ લોકો વેચી શકે છે. જેના પાસે સગવડો છે અને સારી કંપની એમને લાગે તો એ લોકો રાખી શકે છે. અને કાલે બજારમાંથી આપણા ઘરેલું ફંડોએ ડીઆઈઆઈએ 3170 કરોડની ખરીદી કરી. સામે વિદેશી રોકાણકારોએ સામાન્ય વેચાણ કર્યું. વિદેશી રોકાણકારો જો ખરીદી કરવાનું ચાલુ કરે, આપણા ઘરેલું ફંડો ખરીદી કરવાનું ચાલુ કરે અને આપણા રિટેલ ઇન્વેસ્ટરોનો જુસ્સો વધે તો બજાર 25,000 ઉપર ધમધમાટ નીકળી શકે. મિત્રો, આ બજારની વાત થઈ. થેન્ક યુ, આભાર.